જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન દત્તાત્રેયના વિશે, તેની પૂજા વિધિ, કથા, સમય અને તેનું મહાત્મય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિને ચિહ્નિત કરતો અત્યંત શુભ હિન્દુ તહેવાર છે। આ આદરણીય ભગવાનને હિન્દુ પવિત્ર ત્રિમૂર્તિમાં ત્રણેય દેવતાઓને મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। શાસ્ત્રો અનુસાર શ્રી દત્તાત્રેય જયંતિ એ દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો। તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે। દત્તાત્રેય જયંતિનું મહત્વ। ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર અને પ્રસંગનું આગવું મહત્વ છે। ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભગવાન દત્તાત્રેયને સમર્પિત અનેક મંદિરો છે। તેઓ મહારાષ્ટ્ર રાજ્યના અગ્રણી દેવતા છે। છેવટે પ્રસિદ્ધ દત્ત સંપ્રદાય દત્તાત્રેયના અનુયાયીઓ સુધી પહોંચ્યો। ભગવાન દત્તાત્રેયને 3 માથા અને 6 હાથ ધરાવે છે અને દરેક હાથમાં ઉપસાધનો ધરાવે છે। દત્તાત્રેય જયંતિના દિવસે તેમના અનુયાયીઓ તેમની સંપૂર્ણ પૂજા કરે છે। આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભગવાન દત્તાત્રેય મંદિરોમાં આ તહેવાર ખૂબ જ ખુશી સાથે મનાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે અને દત્તાત્રેય જયંતિ ઉપર ઉપવાસ કરે છે, ત્યારે તેમની મનોકામના પૂર્ણ થાય છે। ભગવાન દત્તાત્રેય કોણ હતા? ભગવાન દત્તાત્રેયને દેવતા અને ગુરુનો દેવી અવતાર માનવામાં આવે છે, કારણ કે તેમના અનુયાયીઓ પણ તેમને શ્રી ગુરુ દેવદત્ત તરીકે ઓળખે છે। ગુરુ દત્તાત્રેય નાથ પંથ અને સૂફી સંપ્રદાયો બંને માટે દેવત્વ માનવામાં આવતા હતા અને તેઓ ખૂબ જ આદરપૂર્વક માન આપતા હતા। વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયમાં પણ તેમને ગુરુસ્વામી, ગુરુરાજ અને ગુરુદેવજી પણ કહેવામાં આવતા હતા। તેમને ગુરુઓના ગુરુ તરીકે પણ પૂજવામાં આવતા હતા। શ્રી દત્તાત્રેયે સામાજિક સમાનતા અને બંધુત્વના વિચારની શરૂઆત કરી હતી। શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી જ્ઞાન અને સૂઝ પ્રાપ્ત કરી હતી અને દત્ત સંપ્રદાય ભગવાન દત્તના નામે ઉભરી આવ્યા હતા। કેટલીક હિન્દુ પરંપરાઓ અનુસાર તેઓ શ્રી વિષ્ણુ ભગવાનના પુનર્જન્મ પણ છે। અન્ય સિદ્ધાંત મુજબ અગાઉના સમયમાં રાક્ષસોનો સંહાર નાટકીય રીતે વધ્યો હતો, જેના કારણે દત્તાત્રેયે અનેક રૂપ ધારણ કરીને અસુરોનો નાશ કર્યો હતો। શ્રી દત્તનો સિદ્ધાંત પૃથ્વી પર દત્તાત્રેય જયંતિ અને અન્ય કોઈ પણ દિવસ કરતાં 1000 ગણો વધુ સક્રિય છે। દત્તાત્રેય જયંતિનો ઇતિહાસ। અનસુયા અને ઋષિ અત્રિ શ્રી દત્તાત્રેયના માતાપિતા હતા। અનસુયાને ધર્મનિષ્ઠ અને પવિત્ર પત્નીના આદર્શ ઉદાહરણ તરીકે જોવામાં આવતા હતા। પવિત્ર ત્રિમૂર્તિ શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ અને શ્રી શિવની સમકક્ષ એવા પુત્રને જન્મ આપવા માટે તેમણે સખત તપસ્યા કરી હતી। તેઓને ઓછા અહંકારી અનુભવવાના પ્રયાસ રૂપે નારદ મુનિએ ત્રણેય પત્નીઓને જાણ કરી કે તેઓ વિશ્વભરમાં ફર્યા હોવા છતાં અત્રિ ઋષિની પત્ની અનસુયા જેટલી નમ્ર અને સદ્ગુણી સ્ત્રી તેમને ક્યારેય પણ મળી નથી। તેમણે કહ્યું કે ત્રિમૂર્તિની ત્રણેય પત્નીઓ જેઓ પવિત્ર આસ્થાના પ્રખર અનુયાયીઓ હતા, તેઓએ તેમને ટેકો આપ્યો। આ સાંભળીને તેઓને ઈર્ષ્યા થઈ અને તેમના અહંકારને નુકસાન થયું। પાછળથી ઋષિ નારદ ચાલ્યા ગયા અને ત્રણેય દેવીઓએ તેમના વિશિષ્ટ પતિઓને અનસુયાના સતી ધર્મનો નાશ કરવા વિનંતી કરી। તે જ સમયે ત્રિદેવ અત્રિ ઋષિના ધામમાં પધાર્યા હતા। ત્રિદેવનો એક જ ઈરાદો હતો, અનસુયાની સદાચારી તપાસ કરવી। તેથી તેઓએ સાથે મળીને એક યોજના બનાવી, જેમાં ત્રણેય દેવતાઓએ પોતાના ઋષિ તરીકે ઢાંકી દીધા અને અનસુયા પાસેથી દાનની ભીખ માંગી। તેઓએ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી। અનસુયા આતિથ્યને પોતાની શ્રદ્ધા માનતી હતી, તેથી તેણે તેમને સ્નાન કરવા અને પછી તેમના માટે બનાવેલું ભોજન લેવા કહ્યું। ત્રણેય દેવતાઓ સ્નાન કરીને પાછા ફર્યા અને અનસુયાએ તેમને બેસવા કહ્યું। ત્રણેય દેવતાઓએ તેને જાણ કરી કે તેઓએ માત્ર બેસવાની ત્યારે જ મંજૂરી આપવામાં આવશે જો તે નગ્ન હોય ત્યારે તેમને કુદરતી સ્થિતિમાં તેમને ખવડાવશે। ત્રિદેવે કેવી રીતે ભગવાન દત્તાત્રેય સાથે અનસુયાને આશીર્વાદ આપ્યા? અનસુયાએ ઋષિ અત્રિને વાર્તા કહી। ત્રણેય શિશુઓ 3 માથા અને 6 હાથ સાથે એક બની ગયા, કારણ કે તેણે તેમને આલિંગન આપ્યું।
બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પત્નીઓ બેચેન અને ચિંતિત બની જ્યારે તેઓ પાછા ફરવામાં નિષ્ફળ ગયા. દેવીઓએ અનસૂયાને ક્ષમા અને તેમના જીવનસાથીને પાછા ફરવા વિનંતી કરી. ત્યારબાદ ત્રિદેવોએ તેમનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું અને અત્રિ અને અનસૂયાને દત્તાત્રેય નામનો પુત્ર આપ્યો. જ્યારે તેમના ભાઈ બહેનો ચંદ્ર, ભગવાન ચંદ્ર અને ઋષિ દુર્વાસા અનુક્રમે શ્રી બ્રહ્મા, શ્રી શિવના સ્વરૂપ હોવાનું કહેવાય છે. તે શ્રી વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. શ્રી દત્તાત્રેયને તેમની જન્મ જયંતિ પર યાદ કરવાને આદર આપવા માટે દત્ત જયંતિ મનાવવામાં આવે છે. દત્તાત્રેય જયંતિની ઉજવણી. ભક્તો વહેલા ઉઠે છે, ઘરમાં દેવતાની સાથે પ્રાર્થના કરે છે અને ભગવાન દત્તાત્રેયને સમર્પિત મંદિરની મુલાકાત લે છે. મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે અને ભક્તો ભગવાનના માનમાં ભક્તિ ગીતો અને મંત્રોનું પઠન કરે છે. વિશેષ ધાર્મિક વિધિઓ અને પૂજાનું આયોજન કરી શકાય છે અને ભગવાનને અભિષેક આપવામાં આવે છે. આ દિવસે કેટલાક ભક્તો ઉપવાસ પણ કરે છે. દત્તાત્રેય જયંતિની પૂજા વિધિ. ભગવાન દત્તાત્રેયના મંદિરો તેમની જયંતિના દિવસે ઉજવણીના અગ્રણી દેવતા છે. ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ધૂપ, દીવા, કપૂર અને ફૂલો સાથે ભગવાનના માનમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની મૂર્તિઓનું ઘર અને મંદિરોમાં સન્માન કરવામાં આવે છે જેથી તે સચ્ચાઈનો માર્ગ પ્રાપ્ત કરે. મંદિરોને પણ શણગારવામાં આવે છે અને તેમના અનુયાયીઓ ભગવાન દત્તાત્રેયને સમર્પિત ધાર્મિક પ્રવૃત્તિઓ અને ભક્તિના ગીતોમાં ડૂબી જાય છે. કેટલાક સ્થળોએ અવધૂત ગીતા અને જીવમુક્ત ગીતાનું પઠન કરવામાં આવે છે, જેમાં ભગવાનની કહેવતો પણ શામેલ હોવાનું કહેવાય છે. પૂજા વિધિ દરમિયાન ભક્તોએ દેવતાની મૂર્તિ ઉપર ચંદનનો લેપ, સિંદૂર અને હળદર લગાવવાની હોય છે. આ પણ ખાસ છે કે પૂજા શરૂ થયા પછી લોકોએ ભગવાનની મૂર્તિની આસપાસ 7 વખત પ્રદક્ષિણા કરવાની હોય છે અને પૂજામાં ભાગ લેનારા લોકોને પ્રસાદ અથવા આરતી કરવાની હોય છે. પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરવો, જેમ કે શ્રી ગુરુ દત્તાત્રેયાય નમઃ, ઓમ શ્રી ગુરુદેવ દત્તા, હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત. મન અને આત્માને શુદ્ધ કરવાની એક સરસ રીત છે. અનુયાયીઓ દત્ત મહાત્મય, ગુરુચરિત્ર, દત્ત પ્રબોધ વાંચવા અને તહેવારોમાં ભજન ગાવામાં પણ સમય કાઢે છે. ભગવાન દત્તાત્રેય માટેનો બીજ મંત્ર. દક્ષિણામૂર્તિ બીજમ ચરામાબિકેન સંયુક્તમ દ્રમ ઇત્યેકાક્ષરમ ક્ષેયમ બિંદુનાથા કલાત્મકમ દત્તશ્યામી મંત્રસ્ય દાત્રેયસ્યાદિમ સ્વરઃ તત્ર સ્થારેપમ સંયુક્તમ બિંદુનાદા કલાત્મિકા યતત બીજમ માયાપારોકમ બ્રહ્મા વિષ્ણુ શિવ નામકમ. દત્તાત્રેય જયંતિના ઉપવાસના નિયમો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર ભગવાન દત્તાત્રેયના અનુયાયીઓ માટે દત્તાત્રેય જયંતિના દિવસે ઉપવાસનું પાલન કરવું આવશ્યક છે. ઉપવાસ કરતી વખતે લોકો સામાન્ય રીતે શારીરિક અને માનસિક શુદ્ધતા જાળવવા માટે દૂધ, ફળો અને અન્ય સાત્વિક વસ્તુઓની તરફેણમાં અનાજ અને રાંધેલા ભોજનનું સેવન કરવાનું ટાળે છે. આધ્યાત્મિક ધ્યાનનું સંચાલન કરવા માટે માંસ, ડુંગળી અને લસણ જેવા તામસિક ભોજનને સંપૂર્ણપણે ટાળવામાં આવે છે. જો કે લોકો નિર્જલા વ્રત કરીને એક ડગલું આગળ ઉપવાસ કરે છે, જેનો અર્થ થાય છે કે આખો દિવસ ખાધા કે પીધા વગર ઉપવાસ કરવો. દત્તાત્રેય જયંતિના લાભો. પવિત્ર તહેવાર દત્તાત્રેય જયંતિ ભક્તોને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિઓ પ્રદાન કરવા અને નવી વસ્તુઓ શીખવાની તેમની ક્ષમતામાં સુધારો કરવા માટે મનાવવામાં આવે છે. લોકો હંમેશા સમર્પણ અને પ્રતિબદ્ધતાની ભાવના વિકસાવે છે અને તેઓ જીવનમાં સફળ અને ખીલી શકે છે. સર્વવ્યાપી તરીકે ઓળખાતા ભગવાન દત્તાત્રેય સમક્ષ ભક્તો પોતાનું બલિદાન આપતા હતા. તે શક્તિ પ્રદાન કરે છે અને બુદ્ધિ સુધારે છે. તે અહંકારને દૂર કરવા માટે મનાવવામાં આવે છે અને તેથી એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ કરુણા, પ્રેમ અને દરેકની સંભાળ સાથે કામ કરવાનું શરૂ કરે છે. દત્તાત્રેય ઉપનિષદ કહે છે કે દત્તાત્રેય જયંતિ પર ઉપવાસ અને પૂજા કરવાથી ઘણા આશીર્વાદ અને લાભ મળે છે. અનુયાયીઓ તેમની ભૌતિક અને સંપત્તિની ઈચ્છાઓ પૂર્ણ કરશે. સર્વોચ્ચ જ્ઞાન અને જીવનના લક્ષ્યોની સિદ્ધિ અને ધ્યાન પ્રાપ્ત થશે. ભક્તો ચિંતા અને અજાણ્યા ભયથી દૂર થશે. ભગવાન દત્તાત્રેય અશુભ ગ્રહોના દુઃખોને દૂર કરવામાં, માનસિક કષ્ટોને દૂર કરવામાં
અને પૂર્વજોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરશે. દત્તાત્રેય જયંતિ પર દેવતાને પ્રસન્ન કરવાથી જીવનમાં સદાચારી માર્ગ પ્રાપ્ત થાય છે. ભક્તો તેમના આત્માને દરેક કર્મ પ્રવૃત્તિ અને બંધનમાંથી મુક્ત કરી શકશે અને તેમની આધ્યાત્મિકતા કેળવી શકશે. ઉપસંહાર: દત્તાત્રેય જયંતિ એ આનંદકારક તહેવાર છે જે ભગવાનની દિવ્યતાની ઉજવણી કરવા માટે ભક્તોને સાથે લાવે છે. ભગવાનને ખુશ કરીને ભક્તો તેમના શાણપણ અને માર્ગદર્શન શોધે છે અને શાંતિ, ધ્યાન, જ્ઞાન અને આધ્યાત્મિક વિકાસથી ભરપૂર જીવન માટે પ્રયત્ન કરે છે. જય શ્રી ભગવાન દત્તાત્રેય.